નમસ્કાર વિદ્યાર્થીઓ, આપ સૌનું સ્વાગત છે આપણા ઓનલાઈન સેશનની અંદર. આજે આપણે ફરી વખત ભેગા થયા છીએ બળ અને ગતિના નિયમના છેલ્લા ટોપિક ઉપર. આ જે ટોપિક છે એ ટોપિકમાં આપણે આ ચેપ્ટરમાં જેટલા પણ ટોપિક ભણ્યા છીએ એના વિશે થોડી માહિતી મેળવવાની છે, રિવાઇઝ કરવાનું છે અને આ ચેપ્ટરમાં જેટલા પણ દાખલા આવે છે એ દાખલાની આપણે ચર્ચા કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ આજે લેક્ચર, જેમાં આપણે સૌથી પહેલાં થોડું રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ પછી આગળના દાખલાઓ જોઈએ. સૌથી પહેલાં તો ટાઇટલ આવું છે, બળ અને ગતિના નિયમ. ચાલો, આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરમાં જે દાખલાઓ છે એને મેં બે ટાઈપમાં વિભાજિત કર્યા છે. પહેલા જે પ્રકારના દાખલા છે એ ટાઈપ 1 આધારિત દાખલાઓ, ટાઈપ 1 કે જેમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ વપરાય, કે જેમાં સૂત્ર હશે F બરાબર ma. આ સૂત્ર આધારિત દાખલા હશે. એમાં પણ F એટલે કે બળ, m એટલે કે દળ, a એટલે કે પ્રવેગ, અને પ્રવેગનું સૂત્ર છે a બરાબર v માઇનસ u ના છેદમાં t. આની સાથે સાથે અમુક દાખલાઓ જે છે એ અચળ પ્રવેગી ગતિ આધારિત પણ હશે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ આધારિત પણ દાખલા છે. અચળ પ્રવેગ ગતિના 3 સમીકરણ હતા. પહેલું તો v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજું v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. આવા 3 સમીકરણ જે છે એના આધારિત પણ દાખલાઓ હશે. બરાબર છે. તો આ હતું ટાઈપ 1. હવે છે બીજું ટાઈપ 2 આધારિત દાખલાઓ, જેમાં સમાવેશ કરવામાં આવ્યો છે વેગમાન સંરક્ષણના નિયમ આધારિત દાખલા. જેમાં આપણે ચર્ચા કરીશું વેગમાન સંરક્ષણના નિયમ આધારિત દાખલા. એમાં માત્ર એક જ સૂત્ર છે, m1 u1 n1 v1 બરાબર m2 u2 m2 v2. તો આ જે સૂત્ર છે એ સૂત્ર આધારિત જ દાખલા આ ચેપ્ટરમાં આવવાના છે. બરોબર છે. તો આ બે ટાઈપના દાખલાઓ અને એટલા સૂત્ર જે છે એની બહાર કંઈ આવવાનું નથી. બરોબર છે. ઓકે, હવે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરમાં હતું સૌથી પહેલાં તો બળની અસરો, કે ભાઈ બળની કઈ કઈ અસર થાય, સ્થાન બદલાય, ગતિની અવસ્થા બદલાય, ગતિના મૂલ્યમાં, વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે, આકાર બદલાય છે, એટલી અસરો થાય છે. ત્યારબાદ બળની અસર બાદ આપણે અભ્યાસ કર્યો હતો કે ઘર્ષણ બળ શું છે, અને ઘર્ષણ બળની સાથે સાથે તેના પ્રકાર પણ અભ્યાસ કર્યો હતો. ઘર્ષણ બળ એટલે શું? જ્યારે કોઈ પણ પદાર્થ કોઈ પણ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરે ત્યારે તેની ગતિ અવરોધાય. તો આ અવરોધક બળ જે લાગે છે તેને આપણે ઘર્ષણ બળના નામે ઓળખીએ છીએ. ઘર્ષણ બળના પ્રકાર જે છે એમાં મુખ્યત્વે બે પ્રકાર છે, સ્થિત ઘર્ષણ બળ અને લોટણ ઘર્ષણ બળ. હવે સ્થિત ઘર્ષણ બળ જે છે એ ક્યારે લાગે? જ્યારે કોઈ પણ સપાટી પર પદાર્થ સરકતો હોય ત્યારે સ્થિત ઘર્ષણ બળ લાગે છે, અને જ્યારે કોઈ પણ પદાર્થ કોઈ પણ સપાટી પર ગબડતો હોય ત્યારે લોટણ ઘર્ષણ બળ લાગતું હોય છે. તો આ પ્રકાર થઈ ગયા સ્થિત ઘર્ષણ બળ, લોટણ ઘર્ષણ બળ. ત્યારબાદ બળના પ્રકાર ભણ્યા. બળના મુખ્યત્વે બે પ્રકાર છે. એક જે છે એ સંપર્ક બળ છે
અને બીજું ક્ષેત્ર બળ છે। બળ કેવી રીતે લાગે છે એના બે પ્રકાર, સંપર્ક બળ અને ક્ષેત્રફળ। જો કોઈમાં પદાર્થ સપાટીના સંપર્કમાં રહીને બળ લગાડતો હોય તો તેને સંપર્ક બળ કહેવાય। મારે બોર્ડને ધક્કો મારવો હોય છે તો બોર્ડને ધક્કો મારવા માટે મારે બોર્ડની સાથે સંપર્ક કરવો પડશે, પરંતુ આ માર્કર ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડવું હશે તો કોઈ સંપર્કની આવશ્યકતા નથી, એ આંતરિક ગુણધર્મ છે, તો એ ક્ષેત્ર બળ છે। આપણે આ ચેપ્ટરમાં સંપર્ક બળનો અભ્યાસ કરવાનો છે। હવે બે પ્રકારના બળનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે। પહેલું જે છે એ છે સંતુલિત બળ અને બીજું જે છે એ છે અસંતુલિત બળ। સંતુલિત બળ શું છે અને અસંતુલિત બળ છે શું છે? જે બળની પરિણામી અસર શૂન્ય હોય, જે બળની પરિણામી અસર શૂન્ય હોય તેવા બળને કહેવાય સંતુલિત બળ। સંતુલિત બળ લાગતું હોય ત્યાં સુધી કોઈ પદાર્થ પર કઈ અસર જોવા મળતી નથી, સિવાય કે ક્યારેક એના આકારમાં ફેરફાર થાય છે, આકાર સિવાય સંતુલિત બળની કોઈ અસર થતી નથી। અસંતુલિત બળ જે છે એનાથી કોઈ પદાર્થ ઉપર કંઈક અસર આપણે જોઈ શકીએ છીએ, બરોબર છે। તો સંતુલિત બળ અને અસંતુલિત બળને આપણે ચેપ્ટર 8-9માં ચર્ચા કરી હતી શરૂઆતના લેક્ચરમાં। ત્યારબાદ ગતિના ખ્યાલનો અભ્યાસ કર્યો હતો કે ભાઈ ગતિના કયા કયા ખ્યાલ વિશે અભ્યાસ કર્યો હતો કે ભાઈ ગતિ કેવી રીતે થઈ શકે છે, બરાબર છે, અને ગતિ કેવી રીતે અચળ વેગી હોઈ શકે અને કેવી રીતે ન હોઈ શકે। તો ગતિનો ખ્યાલ સૌથી પહેલા આપ્યો હતો એરિસ્ટોટલે આપ્યો હતો। એરિસ્ટોટલના ખ્યાલને પડકાર્યો ગેલિલિયોના પ્રયોગ દ્વારા એને અટકાવ્યો, ભાઈ ખોટું છે। એરિસ્ટોટલે એવું જણાવ્યું હતું કે જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય, જો પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે છે અને અચળ વેગથી ગતિ કરતો હોય તો પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ આપવું પડે, એવી ચર્ચા કરી એરિસ્ટોટલે। પરંતુ ગેલિલિયોએ એક પ્રયોગ કર્યો, એ પ્રયોગ તમને યાદ હોવો જોઈએ। લખોટી ઢાળ ઉપરથી નીચે આવે છે તો વેગમાં વધારો થાય છે, લખોટી ઢાળ પર ચડે છે તો વેગમાં ઘટાડો થાય છે। અચળ વેગી ગતિ કરતો હોય એટલે કે ઘર્ષણ રહિત સપાટી ઉપર ગતિ કરે તો અચળ વેગી ગતિ કરે છે, બરોબર છે। પછી જેવી લખોટીને મૂકો એટલે નીચે આવે છે, વેગમાં વધારો થાય છે, જેવી ઢાળ ચડે એટલે વેગમાં ઘટાડો થાય છે। બંનેની ઊંચાઈ કેવી હોય છે? સરખી હોય છે। આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને એક બાજુ ઢાળ રાખો, બીજી બાજુ પાટિયું રાખો, એટલે કે ધીમે ધીમે ઢાળ ઘટાડતા જઈએ તો લખોટી દ્વારા કાપેલું અંતર કેવું થાય છે? વધતું જાય છે। અને ઢાળ જો શૂન્ય કરી લેવામાં આવે તો લખોટી અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે। તો આ કન્સેપ્ટમાં બાહ્ય બળની કોઈ આવશ્યકતા નથી, બહારથી બળ આપવું પડતું નથી। તો એરિસ્ટોટલના ખ્યાલ પછી ગેલિલિયોના પ્રયોગે એને પડકાર્યો અને કીધું કે ભાઈ જો પદાર્થ સ્થિર રહેશે તો સ્થિર રહેશે, પણ અચળ વેગી ગતિ કરતો હશે તો અચળ વેગી ગતિ કેવી કરશે? ચાલુ રાખશે। તો આ હતો ગેલિલિયોના પ્રયોગનું ફલન। ત્યારબાદ પહેલો નિયમ ઇન્ટ્રોડ્યુસ કર્યો ન્યૂટને, એટલે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ આપવામાં આવ્યો। ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું હતો? ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે। આ નિયમને કહેવામાં આવે છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, બરોબર છે। અને યાદ રાખજો, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જે છે એ બળની વ્યાખ્યા પણ આપે છે અને સાથે સાથે જડત્વની સમજ પણ આપે છે। હવે તો બળની વ્યાખ્યા શું થાય તો કહેવાનું, જે બાહ્ય અસર વડે પદાર્થની ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તો તેને શું કહેવામાં આવે છે? બળ। મતલબ બળ એ બાહ્ય અસર છે। જડત્વ એટલે શું? કોઈ પણ પદાર્થ પોતાની ગતિની અવસ્થાના પરિવર્તનનો વિરોધ કરે છે, એટલે પરિવર્તન થવા દેતી નથી, તો એવા ગુણધર્મને શું કહેવામાં આવે છે? જડત્વ। મતલબ જડત્વ શું છે? એક પ્રકારનો ગુણધર્મ। અને આપણે પણ જડત્વના 3 ઉદાહરણ જોયા હતા। મતલબ કયા કયા જડત્વ હોય? એક તો સ્થિર અવસ્થાનું જડત્વ હોય, બીજું ગતિમાન અવસ્થાનું જડત્વ હોય, અને ત્રીજું જે જડત્વ છે એ દિશા માટેનું જડત્વ હોય છે, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ આધારિત,
बराबर है। અને આપણે ઉદાહરણ પણ જોયા હતા કે ભાઈ કેરમની કુકરી જોઈ હતી, પછી ગ્લાસ અને પૂઠું જોયું તો સિક્કો નીચે પડી જતો હતો। તો આ બધા ઉદાહરણ જે છે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ આધારિત હતા, બરાબર છે। એની પછી આપણે સમજ મેળવી હતી દ્રવ્યમાન અને જડત્વ વિશે કે ભાઈ દ્રવ્યમાન શું છે અને જડત્વ શું છે। દ્રવ્યમાન જે છે પદાર્થના દ્રવ્યનો જથ્થો છે અને એ જડત્વ ઉપર આધાર રાખે છે, એટલે કે જડત્વ દ્રવ્યમાન ઉપર આધાર રાખે છે। જેમ દ્રવ્યમાન વધારે એમ જડત્વ વધારે, જેમ દ્રવ્યમાન ઓછું એમ જડત્વ ઓછું, બરાબર છે। તો આ વાત થઈ જડત્વ વિશે અને દ્રવ્યમાન વિશે। ત્યારબાદ આવે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ। ન્યૂટનની ગતિનો બીજો નિયમ। ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે એ બળનું મૂલ્ય આપે છે અને જેનું સૂત્ર આપણે તારવીએ હતું ફાધર બરાબરમાં, એટલે કે એફ બરાબર એમ, જે આપણે ચર્ચા કરી થોડા સમય પહેલા, એ ત્યાં આગળ મેળવ્યું હતું। શું હતું સૂત્ર? તો સોરી નિયમ શું છે? નિયમ આ છે, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને વેગમાનમાં થતો આ ફેરફાર બાહ્ય બળની દિશામાં હોય છે। આ નિયમ છે જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે ભણ્યા હતા બળનો આઘાત, અને બળનો આઘાત જે છે એ ડેલ્ટા પી જેટલો હોય છે, એટલે વેગમાનો થતા ફેરફાર જેટલો હોય છે। તેના પછી આવે છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ। ત્યારબાદ આવે છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ। ચલો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું હતો? બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન પહેલા પદાર્થ બીજા પદાર્થ પર જેટલા મૂલ્યનું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે અને બંને પદાર્થના બળની દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોય છે। તો આ જે નિયમ છે, ત્રીજો નિયમ જે છે એ બળની દિશા સૂચવે છે, બરાબર છે। અને જે દર્શાવે છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। અને બહુ અગત્યની બાબત છે કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જે છે એ દર્શાવે છે કે દુનિયામાં એકલા અતુલા બળ હોતા નથી। દુનિયામાં એકલા અતુલા ક્યારેય બળ હોતા નથી, બળ હંમેશા જોડીમાં જ હોય છે, બરાબર છે। ઓકે, આના ઉપરથી એક તમને સવાલ પૂછવામાં આવ્યો છે, જો દુનિયામાં એકલા અતુલા બળ હોતા નથી તો ઘોડાગાડી છે, ઘોડાગાડી તમે જોઈ છે કે ભાઈ ઘોડો હોય, બે ઘોડા હોય અને ઘોડાની સાથે લાકડું કે દોરી બાંધીને એની સાથે એક બગી જેવું હોય, બરાબર છે, તો એ ચાલતી હોય છે। તો હવે જો ઘોડો આગળની તરફ બળ લગાડે તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર બળ આગળ લાગે છે ને એના ઉપર પ્રત્યાઘાત કઈ દિશામાં લાગે છે? પાછળની તરફ। તો જો બળ ગમે એટલું લગાડે છતાં ઘોડી જે છે એ આગળ જવી જોઈએ નહીં। તો અહીંયા આગળ શું થાય છે એ તમને આપ્યું છે, સમજાવું છું, સમજો બેટા। આ છે ઘોડાગાડી, કોઈ પણ રીતે કંઈક છે, કંઈક સજાવેલી છે, કંઈક મેરેજ માટેની છે, એસી વાળી છે કે અહીંયા આગળ ઘોડાઓ જે છે એને ખેંચી રહ્યા છે, બરાબર। અહીંયા કોઈ વ્યક્તિ છે એ બેઠો છે અને આને ઉપર બળ લગાડે છે। આ ઘોડાગાડી છે કઈ પણ રીતે, સમજો। હવે જો ઘોડો જે છે એ આગળ તરફ બળ લગાડે તો પ્રત્યાઘાત બળ પાછળની તરફ લાગે, મતલબ આ ઘોડાગાડી આગળ ચાલી એકવી જોઈએ નહીં। પણ અહીં આગળ થાય છે કેવું કે આ જે ઘોડાગાડી છે એ નીચેની તરફ બળ લગાડતું હોય છે, પ્રત્યાઘાત બળ ઉપરની તરફ હશે। ઘોડો જ્યારે ચાલવાનો પ્રયત્ન કરશે ને ત્યારે એ ઉપરની તરફ બળ લગાડશે, એનું સામાન્ય બળ કઈ તરફ લાગશે? નીચેની તરફ। એટલા માટે ઘોડો જે છે એ શરૂઆતમાં પગ પછાડીને ચાલે છે,
જેટલું પગ પછાડશે એટલો પ્રત્યાઘાત બળ ઉપરની તરફ લાગશે. આ ઉપરની તરફ બળનું મૂલ્ય જે છે એ આ બળનો સામનો કરે છે અને ધીમે ધીમે ઘોડાગાડી જે છે કઈ તરફ ચાલે છે? આગળની તરફ ચાલે છે. તો આ કન્સેપ્ટ જે છે એનાથી ઘોડાગાડી આગળની તરફ ચાલે છે. આ તમને આપ્યું છે સવાલમાં. તો એ સવાલનો જવાબ જે છે એ તમે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ આધારિત તમે જવાબ આપી શકો છો. ત્યારબાદ જે છેલ્લો ટોપિક છે એ છેલ્લો ટોપિક કંઈક આવી રીતનો છે, વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ. અને આ વેગમાન સંરક્ષણનો નિયમ જે છે એ આવી રીતે આપવામાં આવે છે કે બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે તેથી વધુ પદાર્થોનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. એ નિયમને કહેવામાં આવે છે વેગમાન સંરક્ષણનો નિયમ. અને વેગમાન સંરક્ષણના નિયમનું સૂત્ર આ છે. આ એક જ સૂત્રના આધારે એના આધારિત આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. બરોબર છે. તો આ હતું પ્રકરણ 7 કે ભાઈ પ્રકરણમાં આટલા ટોપિક આપણે અભ્યાસ કર્યો છે. હવે આપણે થોડાક દાખલાઓ જોયા છે. તો હવે આપણે દાખલાઓ પર જઈએ. આજનો પહેલો દાખલો. દાખલામાં તમને એમ જણાવવામાં આવ્યું છે કે 7 ટન દળ ધરાવતો એક ટ્રક સ્થિર અવસ્થામાંથી 20 સેકન્ડમાં 400 મીટર ઢાળ ઉતરે છે. તો તેના પર લાગતું બળ અને પ્રવેગ ગણો. ઓકે, ચલો આ જે દાખલો છે એ દાખલામાં તમને બળ તો શોધવાનું કીધું જ છે. તો બળનું સૂત્ર શું થશે? બળનું સૂત્ર થશે F બરાબર ma. દળ આપેલું છે 7 ટન. એક વસ્તુ યાદ રાખજો, ટન. 1 ટન જે છે એ દ્રવ્યમાન ધરાવે છે 1000 કિલોગ્રામ. જેમ 1 ગ્રામમાં 1 કિલોગ્રામમાં 1000 ગ્રામ હોય છે, એવી રીતે 1 ટનમાં 1000 કિલોગ્રામ હોય છે. મતલબ દળ આપેલું છે. જો પ્રવેગ મેળવીએ તો આપણને બળ મળી જશે. હવે પ્રવેગનું સૂત્ર, પ્રવેગ તો નથી આપેલો આમાં કંઈ, તો પ્રવેગનું સૂત્ર મેળવીએ કે ભાઈ F બરાબર m કૌંસમાં v માઇનસ u ના છેદમાં t. અહીંયા આગળ પ્રારંભિક વેગ કે અંતિમ વેગ કંઈ આપ્યો નથી, પણ તમને અહીંયા આગળ 400 મીટર અંતર આપ્યું છે અને 20 સેકન્ડ સમય આપ્યો છે. મતલબ અચળ પ્રવેગ ગતિવાળો દાખલો છે. v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. આ 3 સૂત્ર છે. તો આમાંથી કયું સૂત્ર વાપરશું તો પ્રવેગ મળશે? ચલો 400 મીટર અને 20 સેકન્ડ. ચલો અહીંયા તમને અંતિમ વેગ કે પ્રારંભિક વેગ આપ્યું નથી, તો પેલું સૂત્ર નહીં આવે. આમાં પણ અંતિમ વેગ પ્રારંભિક વેગ છે, આ સૂત્ર પણ નહીં આવે. કયું સૂત્ર વાપરવું પડશે? આવડું આ સૂત્ર. તો આ સૂત્રમાં જુઓ તમને s આપ્યો છે, હા, પ્રારંભિક વેગ. તો અહીંયા આગળ તમને કીધું છે કે પ્રારંભમાં કેવો છે, પદાર્થ સ્થિર છે, તો u0 લઈ લો. સમય આપ્યો છે તો પ્રવેગ મળી જશે. તો કયું સૂત્ર વાપરવાનું? તો એ બીજું સૂત્ર. ખબર પડવી જોઈએ તમને કે આ 3 સમીકરણ છે એમાંથી કયું સમીકરણ વાપરવાનું છે. તો આમાંથી જે માહિતી આપણને આપેલી છે એ આમાં મળે છે કે નહીં ચેક કરવાની છે. જો આમ પણ ખ્યાલ ન આવે તો સૌથી પહેલાં તો તમારે શું લખવું પડે છે? આપેલી માહિતી. તો આપણે સૌથી પહેલાં લખીશું આપેલી માહિતી. આપણે એવું લખવાનું છે આપેલી માહિતી. આપેલી માહિતીમાં દળ આપ્યું છે 7 ટન એટલે કે 7000 કિલોગ્રામ દળ આપ્યું છે. સમય t 20 સેકન્ડ આપ્યું છે. 400 મીટર એટલે કે s સ્થાનાંતર આપ્યું છે. 400 મીટર જેટલું સ્થાનાંતર થાય છે. તો બળ શોધો.
અને પ્રવેગ શોધો। ચલો સૌથી પહેલા તો શું વાપરવું પડશે? અચળ પ્રવેગ ગતિનું બીજું સમીકરણ। તો લખવાનું અચળ પ્રવેગી ગતિના સમીકરણ પ્રમાણે। મેં પહેલા જ કીધું છે કે આ બધું લખવાના કોઈ માર્ક હોતા નથી, પણ લખો તો તમારું જે લખાણ છે ડિસર્ટ થાય, સારું દેખાય। તો સૂત્ર છે S બરાબર યુટી પ્લસ 1/2 AT સ્ક્વેર। તમને ખબર છે ને શા માટે ચોઈસ કર્યું છે આ સૂત્ર? કે પહેલું ન લીધું, છેલ્લું ન લીધું। પહેલામાં યુ આપ્યો છે પણ વી નથી આપ્યો, છેલ્લામાં પણ યુ આપ્યો છે, વી નથી આપ્યો। એટલા માટે આપણે પ્રવેગ મેળવવા માટે બીજું સૂત્ર વાપરવું પડશે। ધેરફોર એસ કેટલા છે? 400 મીટર। તો 400 બરાબર યુ કેટલા આપ્યા છે? નથી આપ્યા, આપણે સ્થિર અવસ્થામાં છે, તો એટલા માટે અહીંયા આગળ યુ બરાબર 0 ms - 1 લઈ લેવાનું, કારણ કે ટ્રક કેવો હતો પહેલા? સ્થિર। તો અહીંયા આગળ લઈ લઈએ 0। ટી કેટલા આપ્યા છે? 20 સેકન્ડ આપ્યા છે, વત્તા 1/2, તો 1/2 એ તો શોધવાનો છે ટી સ્ક્વેર એટલે કે 20 ગુણ્યા 20। ધેરફોર 400 બરાબર 20 ગુણ્યા 0 એટલે કે 0 વત્તા 10 દુ 20, 10 ગુણ્યા 20 એટલે કે 200, 200 એ સૂત્ર કરતા એને બનાવો તો આવી રીતે થશે 200 એ બરાબર 400, આગળ પાછળ લખી શકાય। તો તેથી એ બરાબર 400 ભાગ્યા 200 એટલે કે 2 ms - 2, કારણ કે પ્રવેગનો એકમ થાય ms - 2 જે પૂછું છું એટલે બોક્સ કરીએ છીએ। બીજું તમને એમ કીધું છે કે બળ શોધો, તો બળનું સૂત્ર લખીએ। ટ્રક પર લાગતું બળ, ટ્રક પર લાગતું બળ, અહીંયા ગુરુત્વાકર્ષણ બળ હશે F બરાબર ma। ધેરફોર F બરાબર m એટલે કે 7000 કિલોગ્રામ। 7 ટન નહીં લખીએ, કારણ કે આપણે એકમ ન્યૂટનમાં લખવાનું છે। ન્યૂટનમાં એકમ લખવા માટે m નો એકમ કિલોગ્રામ હોવો જોઈએ અને a નો એકમ ms - 2 હોવો જોઈએ, અને પ્રવેગ છે 2, તો તેથી F બરાબર 7 દુ ને 14000 ન્યૂટન। તો આ તમારો જવાબ થઈ ગયો। હવે ઘણી વખત આવો સવાલ પૂછાય તો જવાબ આવી રીતે પણ આપી શકાય કે 14 કિલો ન્યૂટન। MCQમાં તમને આપ્યું હોય તો તમને આવી રીતે આપી શકે કે ભાઈ એક ટ્રક છે એનું દળ છે 7 ટન અને પ્રવેગ એમાં 2 ms - 2 જેટલો ઉદ્ભવે છે, તો નીચેનામાંથી તેમાં કેટલું બળ ઉદ્ભવતું હશે? તો એમાં ઓપ્શન આપ્યો હોય 7 કિલો ન્યૂટન, તો આપણે તેનો જવાબ કેટલો આપવો પડે? 7 કિલો ન્યૂટન। બરોબર છે? આ દાખલો લખી લેજો ફટાફટ। હવે આપણે એની પછીનો દાખલો જોવા જઈ રહ્યા છીએ। ઓકે, તો હવેનો દાખલો કંઈક આવી રીતે છે। એક કિલોગ્રામ દળ ધરાવતો એક કિલોગ્રામ દળ ધરાવતો પથ્થર 20 ms - 1 જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને 50 મીટર અંતર કાપીને સ્થિર થાય છે, તો તે પથ્થર અને સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ શોધો। જો અહીંયા આગળ એને એક માર્ક કર્યો છે કે પદાર્થ જે છે એ સપાટીમાં સરકીને જાય છે, પથ્થર આમ સીધો ફેંકવાનો નથી, ગબડતો જવો જોઈએ। બરાબર છે? તો એમાં સૌથી પહેલા તો આપણે કંઈ ન સમજાય એટલે શું લખીએ? આપેલી માહિતી, એટલે આના બધા જ રસ્તા થશે। ચલો, આપેલી માહિતી ગણવા માટે સૌથી પહેલા તો દળ આપ્યું છે m,
1 કિલોગ્રામ દળ છે। પથ્થરનો વેગ આપ્યો છે u 20 ms-1। કેમ સર u લખ્યું? કારણ કે પહેલા 20 હતો પછી સ્થિર થાય છે તો v બરાબર 0 ms-1 કારણ કે પદાર્થ હવે કેવો થશે? સ્થિર થશે। બરાબર છે। અને આટલું અંતર કાપે છે તો s બરાબર 50 મીટર અંતર કાપે છે તો ઘર્ષણ બળ એટલે ff શોધો, ફ્રિક્શન ફોર્સ ગણો। બળનું સૂત્ર જે છે એ જ વાપરવાનું છે। તો બળનું સૂત્ર છે આ પ્રમાણે, બળના સૂત્ર અનુસાર, ચલો બળનું સૂત્ર શું છે? તો બળનું સૂત્ર તો સિમ્પલ છે, F બરાબર ma, F બરાબર ma। ચલો F બરાબર m એટલે કે 1 કિલોગ્રામ, પણ પ્રવેગ નથી તો પ્રવેગ કેવી રીતે મેળવશું? અચળ પ્રવેગી ગતિના સમીકરણ પ્રમાણે, કારણ કે તમને અહીંયા જો અંતર આપ્યું છે। હવે અંતર આવતું હોય અને પ્રવેગ આવતો હોય એવા બે સૂત્ર છે। એક તો આ છે s બરાબર ut + 1/2at² અને v² - u² બરાબર 2as। અહીંયા આગળ કેવું હતું? અહીંયા આગળ તમને સમય આપ્યો હતો એટલા માટે બીજું સૂત્ર વાપર્યું હતું। અહીંયા અંતિમ વેગ આપ્યો છે એટલે ત્રીજું સૂત્ર વાપરવું પડશે। તો આગળ લખવાનું અચળ પ્રવેગી ગતિના ત્રીજા સૂત્ર અનુસાર, અચળ પ્રવેગી ગતિના ત્રીજા સૂત્ર અનુસાર। ચલો ત્રીજું સૂત્ર શું છે? v² - u² બરાબર 2as। ચલો v² એટલે કે 0, 0 નો સ્ક્વેર માઇનસ u એટલે 20 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a અને s એટલે 50। ચલો કિંમત મૂકીએ 0 - 400 બરાબર 100a। સાદુરૂપ આપું તો a બરાબર -4 ms-2। એ માઇનસ આવે છે કારણ કે વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે। તો અહીંયા મૂકીએ -4 તો જવાબ આવે F બરાબર -4 ન્યૂટન। અને આ જે છે એ ff હોવાથી, ફ્રિક્શન ફોર્સ હોવાથી 4 ન્યૂટન આવે છે, વેગમાં ઘટાડો થાય છે। અને એ એવું પણ સૂચવે છે કે જો આ સપાટી છે, સપાટી પર પથ્થર આ દિશામાં જતું હોય પણ ઘર્ષણ બળ જે છે એ સપાટીની વિરુદ્ધ દિશામાં જ લાગે છે અને આ બંને મૂલ્ય કેવા હોય છે? સરખા હોય છે। આથી ઘર્ષણ બળ જે છે એનું મૂલ્ય કેવું આવે છે? ઋણ આવે છે અને પદાર્થની ગતિ જે છે એ દિશામાં જ બળ હશે। બરોબર છે? તો આ રીતે તમે દાખલો ગણી શકો છો। થોડો સમય આપું છું, લખી લેજો। હવે પછીનો દાખલો કંઈક આવી રીતનો છે કે 10 ગ્રામ દળ ધરાવતી ગોળી છે, 10 ગ્રામ દળ ધરાવતી ગોળી જે 150 ms-1 ના વેગથી બંદૂકમાંથી છૂટીને લાકડામાં 0.03 સેકન્ડમાં ખૂંપી જાય છે અને સ્થિર થાય છે તો લાકડા દ્વારા ગોળી પર લાગતું બળ શોધો। મતલબ અહીંયા આગળ તમારે શોધવાનું છે કે ભાઈ લાકડું જે છે એ ગોળી ઉપર કયું બળ લગાડે છે। ખરેખર ગોળી લાકડામાં કૂદે છે એટલા માટે તમને જે બળ મળશે એ બળ કયું મળશે? તો કે બંદૂકની ગોળી વડે લાકડા પર લાગતું બળ, પણ જેટલું બળ ગોળી લાકડા પર લગાડે છે એટલું જ બળ લાકડું ગોળી પર લગાડશે। ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ। તો સૌથી પહેલાં તો આપણે લખીએ છીએ પરંપરા પ્રમાણે આપેલી માહિતી
तो आपणे लखीए आपेली माहिती। चलो आपेली माहितीमां शुं आप्युं छे एम बराबर 10 ग्राम, तेथी एम बराबर 10 भाग्या 1000 शुं थई जशे किलोग्राम। तो 0.01 किलोग्राम दળ थई जशे। 150 ms - 1 ना वेगथी गति करे छे तो u बराबर 150 ms - 1 અને બંદૂકમાંથી છૂટી લાકડામાં 0.03 સેકન્ડ એટલે t બરાબર 0.03 સેકન્ડમાં ખૂપી જાય છે અને સ્થિર થાય છે। મતલબ v બરાબર 0 ms - 1। તો લાકડાનું મૂળ પર ધ્વકતું બળ એટલે કે F શોધો। તો અહીંયા આગળ તમે બે રીતે ગણી શકો છો, સીધી ગણતરી પણ કરી શકો છો અહીંયા આગળ કે ભાઈ બળના સૂત્ર અનુસાર આપણે જે રીતે લખીએ છીએ એ પ્રમાણે બળના સૂત્ર અનુસાર। ચલો બળનું સૂત્ર શું છે? બળનું સૂત્ર આ રીતે છે કે F બરાબર ma, તેથી F બરાબર m એટલે કે 0.01 ગુણ્યા પ્રવેગ, પ્રવેગ એટલે v - u ના છેદમાં t, એટલે આમ લખીએ સ્ટેપ બાય સ્ટેપ m કૌંસમાં v - u ના છેદમાં t, ધેરફોર F બરાબર 0.01 ગુણ્યા v એટલે કેટલા થશે 0 માઇનસ u એટલે 150 અને t એટલે કેટલા થશે 0.03। તો આ રીતે થશે, પોઈન્ટ કાઢીએ તો 1/100 થશે ગુણ્યા 3 થશે અને એના અંશમાં કેટલા આવશે 100 અને 150 0માંથી ન જાય, 0માંથી 150 જાય તો -150, 0 0 0 0 કેન્સલ, તો બળ આવશે F બરાબર -5 ને 50 ન્યૂટન। અહીંયા -50 ન્યૂટન શા માટે આવે છે? કારણ કે બળમાં ઘટાડો થાય છે, પ્રતિપ્રવેગ થાય છે અને આ બળ ગોળી દ્વારા લાગે છે, તો લાકડા દ્વારા લાગતું બળ વિરુદ્ધ દિશામાં એટલે +50 ન્યૂટન થઈ જશે। હવે જો તમને એમ પૂછાય કે લાકડામાં કેટલું અંતર કાપે છે, કેટલું અંતર કાપે છે, તો મને અંતર પણ પૂછાય તો તમને અહીંયા આગળ s બરાબર પણ શોધો। તો એ તો તમારે અચળ પ્રવેગ ગતિના સમીકરણ પ્રમાણે થઈ જશે સિમ્પલ રીતે કે ભાઈ v² - u² બરાબર 2as, આ સૂત્ર વાપરો તોય મળી જશે અને ઓલું સૂત્ર વાપરો s બરાબર ut + 1/t² તો પણ મળી જશે, કારણ કે v અને u આપેલા છે, સમય આપેલો છે। ચલો v² એટલે કે 0² માઇનસ 150 બરાબર 2 એટલે 2a, એ તો તમારે મેળવવો પડશે। એ કઈ રીતે મળશે? v - u ના છેદમાં t, એટલે આ જ એ થશે એટલે -150 એને ગુણ્યા 100 આખાના છેદમાં 3, આ થઈ ગયો તમારો એ। આના ઉપરથી મૂક્યો છે અને અંતર કેટલું કાપે છે તો અંતર તો આપણે શોધવાનું છે, તો s યુ હેવ ટુ ફાઇન્ડ, એટલે કે s ની બદલે ખાલી s રાખ્યો। ચલો બાદબાકી કરો એટલે સ્ક્વેર કરો એટલે -150 ગુણ્યા -150, સોરી -150 ગુણ્યા -150 આવશે, આ માઇનસ દિશાની બહાર રહેશે બરાબર। ઓકે, આપણે એવું કામ કરીએ s સૂત્ર કરતા બનાવી દઈએ તો આ બધું આ બાજુ આવી જશે, તો આવી રીતે થશે કે 0 - 150 બરાબર સાદુરૂપ આપી દઈએ 15 દુ 30 એટલે 300, એની વાહે 2 મીંડા એટલે આવી રીતે છેદમાં 3 એને ગુણ્યા s બરાબર। તો ધેરફોર -150 ગુણ્યા 150 બરાબર -10,000 ગુણ્યા s, ધેરફોર s બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 150 ગુણ્યા 150 ના છેદમાં 10,000, 0 0 0 0 કેન્સલ થઈ જશે
અહીંયા આગળ 5 તેરી 15, 20 પંચા 100, 5 ચોક 20, 5 તેરી 15 એટલે કે 9/4. તો 9/4 આવશે તો જવાબ આવશે 4 દુ 8 એટલે કે 2.25 મીટર અંદર ખૂપી જશે. તો S બરાબર થશે 9/4 બરાબર 2.25 મીટર. તમને કેવી રીતે ખબર પડી 2.25 જ આવશે? ચલો 9/4 કરો એટલે 4 દુ 8 એટલે 2 આવ્યા. કેટલા વધ્યા? 1/4 એટલે ખબર છે 0.25. આ યાદ રહેવું જોઈએ. 1/4 એટલે 0.25, 1/2 એટલે કે 0.5, 1/3 એટલે કે 0.33, 1/4 એટલે 0.25. તો તમને આ બધું યાદ રહેવું જોઈએ. બરોબર છે? ઓકે, હવે આપણે એની પછીનો દાખલો જે છે એ તમને આપવામાં આવેલો છે આ રીતે કંઈક. એની પછીનો દાખલો છે કંઈક આ રીતે આપેલો છે કે ભાઈ એક 10 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ 10 ms-2 જેટલા અચળ પ્રવેગથી 80 સેન્ટીમીટર ઊંચાઈથી નીચે પડે છે. તો તે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ગણી તેના પર લાગતું બળ શોધો. જો આ થોડોક ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. તો સૌથી પહેલા આપણે આપેલી માહિતી લખીએ. તો લખીએ આપેલી માહિતી. ચલો આપેલી માહિતી. તો આપેલી માહિતી કાંઈક આવી રીતે છે. દળ M 10 કિલોગ્રામ, પછી તમને આપ્યો છે પ્રવેગ A બરાબર 10 ms-2 બરાબર છે, અને ઊંચાઈ આપી છે એટલે કે સ્થાનાંતર કેટલું થશે 80 સેન્ટીમીટર. સેન્ટીમીટર મીટરમાં ફેરવો એટલે કે 8/10 એટલે કે 0.8 મીટર. 100 વડે ભાગવું પડે સેન્ટીમીટર મીટરમાં ફેરવવા માટે. ઓકે, પછી તમને એમ કીધું છે નીચે જઈને સ્થિર જ થાય છે. બરાબર, એટલે કે V બરાબર 0 ms-1. તો મને ગણવાનું છે બળ. તો બળ તો સિમ્પલ સૂત્ર છે F બરાબર ma થઈ જશે. બરાબર છે. અને બીજું તમને એવું ગોતવાનું કીધું છે વેગમાનમાં થતો ફેરફાર, ધેટ મીન્સ ડેલ્ટા P યુ હેવ ટુ ફાઇન્ડ. ચલો સૌથી પહેલા તો બળ શોધી લઈએ. બળના સૂત્ર અનુસાર, ચલો બળનું સૂત્ર શું છે? બળનું સૂત્ર છે F બરાબર ma. તેથી F બરાબર 10 ગુણ્યા 10 એટલે F બરાબર તો થાય છે 100 ન્યૂટન. 100 ન્યૂટન બળ લાગે છે. બરાબર. વેગમાનમાં થતો ફેરફાર, તો વેગમાનમાં થતો ફેરફાર, જો વેગમાનમાં થતો ફેરફાર જો તમારે ગણવો હોય તો એનું સૂત્ર છે ડેલ્ટા P બરાબર PF માઇનસ PI. ધેરફોર ડેલ્ટા P બરાબર MV માઇનસ MU. હવે તમારી પાસે U પણ નથી, V છે પણ U નથી, તો તમારે કોઈ સૂત્ર છે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. અચળ પ્રવેગી ગતિના સૂત્ર પ્રમાણે. ઓકે, સૂત્ર તમારે વાપરવાનું છે જેમાં સમય ન આવતો હોય. તો એવું એક જ સૂત્ર છે v² માઇનસ u² બરાબર 2as. તેથી v² એટલે કેટલા થશે જે આપણે શોધવાનું છે? તો v² માઇનસ u² એટલે તો 0, કારણ કે મુક્ત પતન કરે છે. 2 એટલે 2a એટલે કે 10, અને s એટલે કેટલા થશે સ્થાનાંતર.
8/10 therefore અહીંયા લખીએ therefore v² બરાબર 8 દુ 16 10 10 ઉડી જશે 16 therefore v બરાબર 4 ms minus 1 ચલો કિંમત મૂકી દઈએ અહીંયા આગળ કિંમત મૂકી દઈએ તમે જાતે પણ મૂકી શકો છો તેથી ડેલ્ટા p બરાબર m એટલે કેટલા છે 10 10 ગુણ્યા 4 ઓછા 10 ગુણ્યા 0 એટલે કે ડેલ્ટા p બરાબર 40 kg ms minus 1 આ થઈ ગયું વેગમાનમાં થતો ફેરફાર બરાબર તો આ રીતે તમે દાખલો ગણી શકો છો ચલો આની પછી આપણે થોડાક જે ટ્વિસ્ટેડ દાખલા છે એ જોઈએ હવે થોડો ટ્વિસ્ટેડ દાખલો છે એક ટ્રેન વાળો દાખલો છે સમજો કે ભાઈ એક ટ્રેન છે જઈ રહી છે તો ટ્રેનનું એન્જિન હશે અહીંયા આગળ ઓકે આ છે એન્જિન ઓકે એન્જિનનું દ્રવ્યમાન જે છે એ 8000 કિલોગ્રામ એટલે કે 8 ટન છે તમને પેપરમાં 8 ટન પણ આપી શકે એની સાથે ડબ્બાઓ જોડાયેલા છે ટ્રેનમાં ડબ્બા હોય ને તો એ ડબ્બા અહીંયા જોડાયેલા છે 1 2 3 4 ને 5 ટ્રેનની બહારનો બધા સાથે જોડાયેલા હોય દરેક ડબ્બાનું દ્રવ્યમાન જે છે એ 2 ટન એટલે કે 2000 કિલોગ્રામ છે ટ્રેન જે છે ડબ્બાને લઈ જવા માટે બળ લગાડે છે 40,000 ન્યૂટન એટલે કે 40 કિલો ન્યૂટન બળ લગાડે છે ઓબ્વિયસ વાત છે એ સરકતી હશે એટલે અહીંયા આગળ ઘર્ષણ બળ પણ લાગતું હશે FF જે છે 5000 ન્યૂટન એટલે કે 5 કિલો ન્યૂટન બળ લાગે છે તમારે 3 વસ્તુ શોધવાની છે તો આપણે લખીએ આપેલી માહિતી ઓકે દળ તો એન્જિનનું દળ 8000 વત્તા 5 ડબ્બા એને ગુણ્યા 2000 એટલું દળ થશે તો therefore m બરાબર 8000 વત્તા 5 દુ ને 10,000 કિલોગ્રામ therefore m બરાબર 10 ને 8 18,000 કિલોગ્રામ 18 ટન જે છે એ દળ છે ટોટલ બળ લાગે છે F કેટલો લાગે છે 40,000 ન્યૂટન ઘર્ષણ બળ કેટલું છે FF 5000 ન્યૂટન ઓકે હવે તમને જે શોધવાનું કીધું છે ચોખ્ખું બળ ટોટલ ફોર્સ ગણો આ એન્જિન વડે લાગે છે એટલે E છે આ FE છે ટોટલ તમારે બળ ગોતવાનું છે બીજું તમારે પ્રવેગ ગણવાનો છે કે કેટલો પ્રવેગ ઉદ્ભવે છે અને બહુ અગત્યનું છે અહીંયા આગળ F21 ગણવાનું છે 1 વડે 2 પર લાગતું બળ અહીંયા પહેલો જે ડબ્બો છે એ નંબર લખેલા છે 1 2 3 4 અને 5 જે પહેલો જે ડબ્બો છે એ પહેલા ડબ્બા પર લાગતું બળ તમારે ગણવાનું છે પહેલા ડબ્બા ઉપર કેટલું બળ તમારથી લાગે છે એ તમારે જોવાનું છે ઓકે તો ચલો આપણે દાખલો ગણીએ તો દાખલો કંઈક આવી રીતે થશે સૌથી પહેલા તો તમારે ગણવાનું છે ચોખ્ખું બળ તો આ યાદ રાખજો ચોખ્ખું બળ બરાબર લાગતું બળ ઓછા ઘર્ષણ બળ કારણ કે અહીંયા આગળ બળ લાગતું હશે ને જેટલું એની કરતાં ઘર્ષણ બળ એની અસર ઓછી કરી નાખશે તો આ સૂત્ર યાદ રાખજો ચોખ્ખું બળ બરાબર લાગતું બળ ઓછા ઘર્ષણ બળ કારણ કે આની પછીનો જે દાખલો છે એ અગત્યનું થશે ચોખ્ખું બળ એટલે કે F
લાગતું બળ એટલે કે એન્જિન દ્વારા Fe માઇનસ Ff, ધેરફોર F ટોટલ બળ બરાબર આ એન્જિન દ્વારા કેટલું બળ લાગે છે? જો તો ભાઈ આપણે પહેલા કીધું એ પ્રમાણે 40,000 ન્યૂટન ઓછા ઘર્ષણ બળ કેટલું છે? 5,000 ન્યૂટન. ધેરફોર F ઇઝ ઇક્વલ ટુ 35,000 ન્યૂટન. એટલે કે F ઇઝ ઇક્વલ ટુ 35 કિલો ન્યૂટન જેટલું બળ ટ્રેનને ખસેડવા માટે લાગી રહ્યું છે. તો પહેલો જવાબ થઈ ગયો. બીજું પ્રવેગ. પ્રવેગ બરાબર બળના આપણે બળનું સૂત્ર વાપરવું પડશે. લખવું પડશે બળના સૂત્ર અનુસાર. બળના સૂત્ર અનુસાર જે કાંઈ બળનું સૂત્ર હશે એ બળના સૂત્ર અનુસાર આપણે લખવું પડશે. તો બળનું સૂત્ર છે F બરાબર ma. તો A બરાબર F ના છેદમાં m. F કેટલો છે? તો કે 35,000. m એટલે કે 18,000. હવે જો તમને પ્રશ્ન થાય કે સર અહીં આગળ F જે છે એ કુલ કેમ ન લીધું? કારણ કે જે પદાર્થ ગતિ કરી રહ્યો છે જેટલું બળ લાગે છે એના આધારે જ પ્રવેગ ઉદ્ભવે. કુલ બળના આધારે ઉદ્ભવતો નથી. બીડું 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 ઉડી ગયું. આનું સાદુરૂપ આપશો એટલે એ આવશે 1.9 ms માઇનસ 2. આ મળી ગયો તમને પ્રવેગ. હવે બહુ અગત્યનું છે ત્રીજો જે ગણતરી છે પહેલા ડબ્બા વડે બાકીના ડબ્બા પર લાગતું બળ. હવે આ ડબ્બો જે છે એ એન્જિનના કારણે ખેંચાતો હશે આગળ. આના વડે જો તમારે બળ ગણવું હશે તો બળનું સૂત્ર તો સિમ્પલ છે F બરાબર ma. પણ જે દળ લેવાનું છે એ દળ હવે કોનું લેવાનું છે? એટલાનું જ લેવાનું છે. કારણ કે પોતે તો ખેંચે છે તો પોતાનું દળ નથી. એટલા પદાર્થનું દળ અને વત્તા અને એમાં પ્રવેગ ઉદ્ભવે છે કેટલો? 1.9. તો આ ગણવાનું છે. તો અહીંયા લખું છું ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ. તો F બરાબર m અને a. હવે m કયું આવશે? m અહીંયા આગળ 2, 3, 4, 5 ડબ્બા અને એને ગુણ્યા પ્રવેગ. ચલો 2, 3, 4, 5 ડબ્બાનું. તો એક ડબ્બાનું દળ જે છે એ 2000 કિલોગ્રામ છે. તો 4000 ડબ્બાનું દળ. તો લખવાનું કે ભાઈ 4 ગુણ્યા 2000 એને ગુણ્યા પ્રવેગ કેટલો છે? 1.9. ધેરફોર F બરાબર 4 દુને 8000 એને ગુણ્યા 1.9 છેદમાં 10. બીડું બીડું ઉડી ગયું. અને બીજો ગુણાકાર કરી નાખવાનો. નેવે નેવે 81 નવઠ્ઠું 72 8 એકા 8 200 ન્યૂટન. 15,200 ન્યૂટન જેટલું બળ લાગે છે. એટલે કે પહેલા ડબ્બા વડે બીજા ડબ્બા પર લાગતું બળ કેટલું છે? 15,200 ન્યૂટન. બરોબર છે. તો તમે આવી રીતે ગણતરી કરી શકો છો. ઓકે. હવે આજનો છેલ્લો દાખલો છે એ કંઈક આવી રીતે છે કે ભાઈ એક પદાર્થ પર 200 ન્યૂટન બળ લગાડતા તે પદાર્થ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ખસે છે તો તે પદાર્થ અને સપાટી વચ્ચે ઉદ્ભવતું
ઘર્ષણ બળ ગળો. ઓકે, સૌથી પહેલા તો સમજો કે ભાઈ કોઈમાં સપાટીમાં સંપર્કમાં રહીને ગતિ કરે છે તો આવી રીતે છે. જો આ ડબ્બો છે, ખસે છે, અહીંયા જે બળ લાગે છે એ છે 200 ન્યૂટન. તો અહીંયા ઘર્ષણ લાગતું હશે, તમારે ગોતવાનું છે FF શોધો. ચલો, અહીંયા આગળ જે બળ લાગે છે એ છે F. સૌથી પહેલા તો આપણે લખીએ આપેલી માહિતી લખીશું. ચલો, આપેલી માહિતીમાં શું આપ્યું છે તમને? ટોટલ બળ આપ્યું છે 200 ન્યૂટન. તમારે શોધવાનું છે ફ્રિક્શન ફોર્સ, ઘર્ષણ બળ. ચલો, ઘર્ષણ બળનું સૂત્ર આપણે અહીંયા જ લખ્યું કે ભાઈ ચોખ્ખું બળ બરાબર લાગતું બળ ઓછા ઘર્ષણ બળ. ચલો, ચોખ્ખું બળ બરાબર લાગતું બળ ઓછા ઘર્ષણ બળ. ચોખ્ખું બળ કેટલું છે? 200 ન્યૂટન બરાબર લાગતું બળ 0. શા માટે લાગતું બળ 0 છે? કારણ કે અચળ વેગથી ગતિ કરે છે, અને અચળ વેગથી ગતિ કરતો હોય તો ન્યૂટનની ગતિના પહેલા નિયમ અનુસાર બળની કોઈ જરૂરિયાત નથી. તો લાગતું બળ 0 માઇનસ ઘર્ષણ બળ એટલે કે FF. Therefore, ફ્રિક્શન ફોર્સ બરાબર -200 ન્યૂટન. શા માટે વિરુદ્ધ દિશામાં આવ્યું બેટા? માઇનસ દિશાની શા માટે આવે છે? વિરુદ્ધ દિશાની માટે. વિરુદ્ધ દિશાની શા માટે છે? વિરુદ્ધ દિશા શા માટે છે? કારણ કે જે દિશામાં બળ લાગતું હશે ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં હશે, એટલા માટે અહીંયા આગળ ફ્રિક્શન ફોર્સ કેવો આવે છે? માઇનસ આવે છે. હવે આ જે છે આવા પ્રકારના દાખલાઓ પણ પૂછાઈ શકે છે. હવે જે બાકીના જે દાખલાઓ છે એમાં વેગમાન આધારિત છે. વેગમાનનું સૂત્ર સિમ્પલ છે, દળ અને વેગ, અને વેગમાનનો થતો ફેરફાર અંતિમ વેગ અને માઇનસ પ્રારંભિક વેગ, બરોબર છે? એટલે કે MV માઇનસ MU લેશો તો તમને મળી જશે. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થીઓ. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. અસ્તુ.